અને રત્ન કલાકારની કમાણીથી ભાજપે સક્ષમ બન્યું છે, એ પૈસાવાળા થયા છે. આપણે એને મત આપ્યા, આપણા મતથી એમની પાર્ટી આગળ ગઈ, એ રૂપિયાવાળા થઈ ગયા. હીરાના ધંધાએ આપણા બધાનું ઘણું ભલું કર્યું છે, પણ આજ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રત્ન કલાકારો કે વેપારીઓને સરકારના સાથની જરૂર પડી છે. ત્યારે સરકારમાં સાંભળવા વાળો છે કોણ? કોઈ સાંભળવા વાળો નથી આપણી વાતને કે આપણે કેટલી તકલીફ છે. અને રત્ન કલાકાર એટલે કારખાનામાં બેસીને હીરા ઘસવા વાળો માણસ જ નહીં, ઓફિસમાં બેસીને એસોટ કરવા વાળો માણસ એ રત્ન કલાકાર છે, અને શેઠ પોતે રત્ન કલાકાર છે. હીરાનું કામ કરનારા હદાય રત્ન કલાકાર છે. હવની પોતપોતાની સમસ્યા છે. શેઠની સમસ્યા અલગ છે, હીરા ઘસવાનું કામ કરતા કલાકારોની સમસ્યા અલગ છે. પણ સાંભળવા વાળો ક્યાં? કોઈ એવડી મોટી સરકારમાં આપણી વેદના કે વાચા સાંભળવા વાળો માણસ નથી. અનેક રત્ન કલાકાર ભાઈઓએ આત્મહત્યા કરી લીધી, એમનો પરિવાર રખડી પડ્યો, એમના બાળકો રખડી પડ્યા, એમના પત્ની, એમના મા બાપ રખડી પડ્યા. આજ એનું કોણ? ભાજપના પેટનું પાણી નથી હલતું કે આપણા 50 જેટલા રત્ન કલાકારોએ ખાલી સુરતમાં આત્મહત્યા કરી, તો હવે એના બાળ બચ્ચાનું શું થશે? અનેક વ્યક્તિઓ એવા છે જે મરવા વાકે જીવે છે. આજ મરું કાલ મરું, આજ મરું કાલ મરું, મરવા વાકે જીવે છે. મરવાનું મન થાય પણ છોકરાનું મોઢું સામું દેખાય ને તો 2 દિવસ રોકાઈ જાય છે. એવા અનેક લાચાર વ્યક્તિઓ અહીં ખાલી સુરતમાં નહીં, આખા ગુજરાતમાં જીવે છે. એમને ટેકો આપવાની જવાબદારી છે કોની? ભાજપની સરકારની. પણ ભાજપના પેટનું પાણી નથી હલતું. શું કામ? એની ખબર છે કે ગમે એટલા રોદણા ભલે રોવે, પણ ચૂંટણી આવશે ત્યારે હિન્દુ મુસલમાન કરશું તો આના આજ બધા આપણું બટન દબાવી જશે. આના આજ બધા બટન દબાવવા આવવાના છે, ભલે રોવે. છેલ્લે તો આપણે પાકિસ્તાન મુસલમાન એવું કરી જશું, અમિત શાહ, મોદી, પાટીલ ને 4-5 જણા ચોંટશે ઊંધા માથે. આના આજ બધા બટન દબાઈને વયા જશે. અને અમારા વિસાવદર વિધાનસભાના 2 વ્યક્તિના ફોન આવ્યા, અને એમણે મને રત્નદીપ યોજના વિશે ફોન કરીને કીધું કે ભાઈ હું ફોર્મ ભરવા ગયો તો મને ફોર્મ લેવાની ના પાડે છે. એક વ્યક્તિ એમ કીધું કે મેં ફોર્મ આપ્યું છે પણ મને સહાય નથી મળી. એટલે મેં હીરાના કારખાનાના જે કંઈ પણ સંગઠનોના આગેવાનો હોય એમાં 2-3 વ્યક્તિ આરે ફોનથી વાત કરી કે ભાઈ તમારી પાસે શું સમાચાર છે? મને આવા 2 ફોન આવ્યા છે, તો તમારી પાસે જે કાંઈ જાણકારી હોય મને આપો, આપણે બધા ભેગા મળી અને આની અંદર કાંઈક કરીએ કામ. અને લગભગ 2જી અને 3જી અને 4થી સપ્ટેમ્બર 3 દિવસ સુધી મેં અલગ અલગ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરોને ફોન કર્યા. રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરને ફોન કર્યો, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, આટલા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરોને મેં પોતે ફોન કર્યા. એમાંથી સુરતના, રાજકોટના, અમરેલીના અને જુનાગઢના આટલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરો આરે મારી વાત થઈ. 2, 3 અને 4 સપ્ટેમ્બરની વાત કરું છું. મેં એમને પૂછ્યું કે કેટલી અરજીઓ આવી, એ અરજીઓ આવ્યા પછી અત્યાર સુધી તમે એમાં શું કામ કર્યું, કેટલી મંજૂર થઈ, કેટલી ના મંજૂર થઈ, ના મંજૂર થવાના કારણો શું છે? આ બધા સવાલ મેં અલગ અલગ જિલ્લાના અધિકારીઓને પૂછ્યા, તો બધાએ મને એક જેવો સરકારી કોપી પેસ્ટ જવાબ આપ્યો કે અમને આટલી અરજી મળી છે, એ અરજીની સ્ક્રુટિની ચાલુ છે. મેં બધા અધિકારીને પૂછ્યું કે આ 1 મહિનાથી સ્ક્રુટિની નથી થતી, તમારી સ્ક્રુટિની થશે કેદી? અને ફોર્મ જ્યારે તમે લીધું, સ્વીકાર્યું, ત્યારે તમે જોયા વગર લઈ લીધું તું. સ્ક્રુટિની એટલે ચેકિંગ કે આમાં બધા ડોક્યુમેન્ટ પૂરા છે કે નહીં, બધું નિયમ પ્રમાણે છે કે નહીં. મેં બધા અધિકારીને પૂછ્યું કે ફોર્મ તમે જે દિવસે જે ટેબલ પર જે ઓફિસમાં સ્વીકાર્યું ત્યારે 5 મિનિટનો સમય બગાડીને જોયા વગર સ્વીકારી લીધું તું, બધું જોઈને સ્વીકાર્યું તો પાછળથી સ્ક્રુટિની ક્યાં આવી, ચેકિંગ કરવાનું ક્યાં આવ્યું? જેટલા તમે લઈ લીધા એ બધા મંજૂર ને આપો સહાય. તો બધા અધિકારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો. મારામાં બધાના ફોનનું ડિટેલ છે કે મેં કોની આરે કયા નંબર પર વાત કરી. દોસ્તો, એ બધાએ મને એમ કીધું કે 1 મહિનામાં સહાય કદાચ મળશે. મારે એમ કહેવું છે તમને કે 13,500 રૂપિયા જેટલી કંઈક સહાય સરકાર શાળાના બાળકોની ફી ભરવા માટે આપવાના છે. તમે બધાએ તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે 13,000 રૂપિયામાં છોકરા ડોક્ટર થઈ જાય, 13,000 રૂપિયામાં છોકરા એન્જિનિયર થઈ જશે,
શિક્ષણ મંત્રીના છોકરા 13,000 વાળી સ્કૂલમાં ભણે છે, આરોગ્ય મંત્રીના છોકરા, ગૃહ મંત્રીના છોકરા 13,000 વાળી નિહાળમાં ભણે છે. તમે જેને મત આપ્યો એ મંત્રી, એ ધારાસભ્યના છોકરા વિદેશમાં ભણે છે, અને તમારા છોકરાને 13,000 રૂપડી દેવા માટે આપણે અહીંયા ધરણા, આંદોલનની રેલીઓ કરવી પડે 13,000 રૂપડી માટે. દોસ્તો, દિલ ઉપર હાથ રાખીને વિચારો કે કેવી સરકાર આપણા હાથે બની ગઈ. આપણે તો રત્ન કલાકાર છીએ, હીરાના પારખું છીએ. એમ બની શકે કે હીરા જાણીને મત આપ્યા હોય નીકળ્યા સીવીડી છે. તમે ઓળખો દોસ્તો, તમે ઓળખો કે કેવા માણસો સરકારમાં બેઠા છે. આજ 13,500 રૂપિયાની સહાય માટે થઈ 50 પ્રકારના કાગળ માગે. આવકનો દાખલો, જાતિનો દાખલો, શાળાનું પ્રમાણપત્ર, કારખાનામાં જેના ત્યાં કામે બેસતા હોય એનો દાખલો, આનો દાખલો, ઓલો દાખલો. ઈ કરતા તો અમારી વિસાવદરની ચૂંટણી હારી વગર કાગળીએ લાખ રૂપિયા આપવા ભાજપ વાળા નીકળ્યા હતા. કોઈ કાગળ નહોતા માંગતા, સીધું એમ કહેતા કેટલા મત છે, ઓલો એમ કે 5, આલે લાખ. તે દિવસે ઉભા રોકડા પૈસા આપતા હતા, કોઈ ફોર્મ નહોતું ભરવાનું, આવકનો દાખલો કાંઈ નહીં. માણા હામો મળે તરત જ લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ, 20 લાખ, 50 લાખ, 1 કરોડ. ચૂંટણી આવે તો પૈસા છે, ફોર્મ નથી ભરવું પડતું, નોંધણી નથી કરાવવી પડતી, ઉદ્યોગ શ્રમમાં કાંઈ ન હોય તો સીધા ઉભા રૂપિયા આપે છે. પણ ચૂંટણી વહી જાય પછી આપણા છોકરાને ભણાવવા માટેના પૈસા લેવા માટે લાઈનમાં ઉભા રહેવાનું. તમે તમારા મન ઉપર, દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આપણે આ દેશની કે આ રાજ્યની સરકાર પાસે શું માગ્યું? કશું જ નથી માગ્યું. ખાલી હીરા નહીં, જાત ઘસી નાખી અને ગુજરાતને અને જીવનને બેયને ઉપર લાવવાનું કામ આપણે કર્યું છે. આપણે સરકાર પાસે કાંઈ નથી માગ્યું. કોણે માગ્યું? કોઈએ કાંઈ નથી માગ્યું. સરકાર પાસે કોઈએ કાંઈ માગ્યું નથી. પણ આપણે આપણી મહેનતથી જેટલું થાય એટલું ઊભું કર્યું. આપણી મહેનતથી સોસાયટીઓ બનાવી, આપણી મહેનતથી બિલ્ડિંગ બનાવ્યા, આપણી મહેનતથી છોકરા ભણાવ્યા, આપણી મહેનતથી એને ધંધે ચડાવ્યા. સરકાર પાસે તો હું માગ્યું? થોડી ઘણી સુરક્ષા સલામતી માગી, ભાઈ સાહેબ બાપા પોલીસની વ્યવસ્થા કરો, કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે FIR લખાય એવું કરી આપો. સરકારથી એ કામ નથી થતું. આપણે ઘરની શાળા ખોલી શકીએ, દવાખાના ખોલી શકીએ, ઘરના સોસાયટી બનાવી શકીએ, ઘરની પ્રાઇવેટ બસ ચલાવી શકીએ, પણ ઘરના કઈ પોલીસ સ્ટેશન થોડા ખોલી શકીએ? જે દિવસે આપણે સુરક્ષાની જરૂર પડે ત્યારે કઈ ઘરના પોલીસ સ્ટેશન તો ખોલાતા નથી. સરકારે આપણા માટે દવાખાનું ન બનાવ્યું તો આપણે ખર્ચો કરીને ભેગા મળીને પૈસા કાઢીને સમાજનું દવાખાનું બનાવ્યું. સરકારે શાળા ન બનાવી તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા. સરકારે હોસ્ટેલ ન બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી. સરકારે આપણને રહેવાનું ઘર ન બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી. સરકારે જે કામ ન કર્યું બધું આપણે આપણી હાથે ઊભું કરી લીધું. પણ આજ જે કામ આપણે આપણી હાથે નથી કરી શકતા ઈ કામ માટે આશા રાખીએ ભાજપ પાસે, તો ભાજપના એકેય નેતા પાસે આપણી વાત સાંભળવાનો સમય નથી. દોસ્તો, તમે વિચાર કરો કે શું કરશું આપણે? આ મંચ ઉપર બેઠેલા નાના નાના પરિવારના આવતા યુવાનોએ હાથમાં ઝંડો લીધો છે. ગુજરાતની જનતાના અધિકાર અપાવવાનો, ગુજરાતને તાનાશાહીમાંથી મુક્ત કરાવવાનો, ગુજરાતની અંદર આમ જનતાનું શાસન સ્થાપિત કરવાનો ઝંડો લઈને આ જુવાનિયા નીકળ્યા છે. તમારો આશીર્વાદ માંગવા માટે અમે આવ્યા છીએ કે એકવાર તમારો હાથ અમારા માથા ઉપર મૂકી દો ને પછી અમે કરીએ છીએ કે કેવી રીતે થાય. દોસ્તો, તમારા આશીર્વાદ અમને આપો. અમે ખૂબ સંઘર્ષ કરીએ છીએ. જેલમાં જવું, માર ખાવું, ગાળું ખાવી, અપમાન સહન કરવા, બધું જ કર્યા પછી અમે તો કરીએ છીએ જનતાનું કામ. પણ તમે વિચાર કરો કે તમારા આશીર્વાદથી, તમારા મતથી બનેલી ભાજપની સરકાર શું કરે છે? હું તમને 2-3 મજબૂરી સમજાવું. તમે બધાય પોતાના જીવનમાં એ વાતને સમજી શકશો, એમાં હુંય ભેગો. કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં, એને એના છોકરા ભણાવવાની ગામડામાં વ્યવસ્થા નથી. એટલે લાચારીમાં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે. ફરજિયાત મજબૂરી વશ અહીંયા આવે છે. તો જે જીવન ગામડામાં 10,000 માં જીવી શકાય છે એ જીવન અહીંયા
35-40 હજારમાં જીવાતું નથી. મકાનના ભાડા, આ પૈસા, તે પૈસા, છાસનાય પૈસા અને છાણનાય પૈસા લાગે છે. અહીંયા તો છાણાય મફત મળે એમ નથી. ગામડામાં શાળાની વ્યવસ્થા નથી એટલે કેટલાક લોકો લાચારી વશ અહીંયા સુરતમાં રહેવું પડે છે. ગામડે વયો જાઓ, બાપ દાદાની ખેતી કરવું એમાંય વાંધો નથી, પણ છોકરા ક્યાં ભણાવવા જાય છે? ભણાવવા માટે અહીંયા રહેવું પડે છે. કેટલાકે ભણાવવા માટે ગામ છોડવું પડે છે. બોલો, આ વાત સાચી છે કે ખોટી? 7-8 જણાએ સાચી કીધું, એનો ખૂબ ખૂબ આભાર. ગામડામાં રહી શકાય એમ નથી, શહેરમાં જીવી શકાય એમ નથી. આ પરિસ્થિતિ કોને પેદા કરી ગુજરાતમાં? આપણે બધાએ જે ભાજપને મત આપ્યો ને, ભાજપે આ પરિસ્થિતિ ગુજરાતમાં પેદા કરી. હું તમને વાત કરું કે ટીપી ના નામે 40% જમીન કાપી લે છે આખા ગુજરાતના તમામ શહેરોમાં. ભાજપના મળતિયાઓ 40% જમીન કાપી લે. ખેડૂતને એક કાણી કોડી આપવામાં નથી આવતી. સ્કૂલ બનાવવાના નામે જમીન કપાઈ જાય, દવાખાનાના નામે જમીન કપાઈ જાય, લાઇબ્રેરીના નામે 40% કાપે, ગાર્ડનના નામે 40% કાપે. આખા વરાછા, કતારગામ, અમરોલી, મોટા વરાછા વિસ્તારમાં કઈ સરકારી શાળા બનાવી? કયું સરકારી દવાખાનું બન્યું? કયો બગીચો બન્યો? ક્યાં લાઇબ્રેરી બની? એક બાજુ આપણી જમીન કાપી જાય, એની એ જમીન એના ભાજપના મળતિયાઓને 1 રૂપિયા મીટરના ભાવે વેચી દે. એ જ જમીન ઉપર ભાજપનો માણસ પ્રાઇવેટ સ્કૂલ ખોલે. એ સ્કૂલમાં આપણા દીકરાને ભણાવવા મોકલો એટલે વર્ષે લાખ રૂપિયામાં આપણને હોરી નાખવાનું કામ હાલે છે. દોસ્તો, આપણી નજર સામે આ બધું હાલે છે અને આપણે હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, કેરળ, અફઘાનિસ્તાન, ક્યારેક પાકિસ્તાનની ચિંતા ઓછી કરો ને ક્યારેક તમારા છોકરાની વધુ કરશો ને, તે દિવસથી બદલાવની શરૂઆત થાય. આપણે આપણા છોકરાની ચિંતા મૂકીને પાકિસ્તાનની ચિંતા ચાલુ કરી અહીં વરાછામાં. આપણા છોકરા ક્યાં મૂકવા જશું? દોસ્તો, આપણે વિચારવું પડશે કે કોણ આપણને આવી ખોટી દિશામાં દોરીને લઈ જાય છે. તમે જેને મત, આજ આપણી ચિંતા શું છે કે 2 પૈસા કમાણીમાં ઓછા થયા હોય તો સંઘર્ષ તો માણસ બધાય કરવા તૈયાર છે કે કાંઈ વાંધો નહીં, પહેલા 50,000 કમાતા હતા, હવે 35 થઈ ગયા, વાંધો નથી. પણ છોકરાની ફી ભરવી તો કેમ ભરવી? શાળા વાળો માનતો નથી. અને એમાંય જો તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો સિંઘમો હો ભાઈ, કાંઈ ન ઘટે. સિંઘમો. તમે 2-3 વસ્તુ જુઓ કે તમારી ઉપર કાયદાનો અમલ કરાવવો હોય તો અમલદાર સિંઘમ બની જાય છે. સૂર્યવંશમ રીલું નથી બનાવતા, હાવ નકલી આઈટમ. તમને પકડવા હોય તો સિંઘમ છે. પણ સરકારે એમ કીધું કે રત્ન કલાકાર હામાં હાલો તો બધું જ છે એની પાસે દેવા માટે. ભેગા હાલો ને તો ચૂસી નાખે એવા છે. ભાજપની ભેગા હાલો તો ચૂસી લે, લૂંટી લે. હામાં હાલો તો મનાવા, સમજાવવા, રૂપિયા દેવા, હોદ્દા દેવા, બધું કરવા આવે છે. મેં જે તમને વિચાર આપ્યો એ સાચો છે ખોટો છે? ચૂંટણી ટાણે જ્યાં મત દેવો એના દેજો, એ તમારો અધિકાર છે. હાલ તમે થાય એટલો આમ આદમી પાર્ટીનો ભયંકર પ્રચાર કરશો ને, આ CR પાટીલ રૂપિયાના કોથળા લઈને વરાછામાં નો આવે તો કહેજો ને. આવશે, મને વિશ્વાસ છે. માલ બહુ લૂંટ્યો છે ભાઈ, આપણો જ માલ છે. ખાલી તમે એકવાર આમથી આમ ફેરવો ને તો પૈસા નીકળે એમ છે. 13,500 રૂપિયા માટે આપણે હાથ લાંબા કરવાના? 5-5 લાખના તો પેલા માવા ખાઈ નાખતા. માવા 13,000 ની તો વાત ક્યાં કરવાની રહી. આ તો નથી એવો સમય, એટલે કેવું પડે છે કે લાવો પૈસા આપો. નહીતર હતો હારો સમય, તેથી ક્યાં કોઈ 13,000 નો હિસાબ નથી કર્યો. માવા વાહે 5-5, 10-10 કરોડ ખાલી આટલામાં વપરાઈ જાય છે. વાત સાચી છે ખોટી છે? નથી હારો સમય એટલે પૂછ્યું ને કીધું કે ભાજપ વાળાઓ કઈ છે તમારી પાસે દેવા જેવું? 30 વર્ષથી તમે મત આપ્યા ને એકવાર હાથ લાંબો કર્યો, શું આપ્યું? આશીર્વાદ કે આમ નામ કરો. દોસ્તો, વિચારવાનું આપણે છે. આ ગુજરાત આપણું છે. તમે વિચાર કરો કે 20-20, 30-30 વર્ષથી આમાં બેઠેલા લગભગ માણસોએ ભાજપને મત આપ્યા છે. એ 30 વર્ષ પહેલા તમે જે ભાજપ વાળાને મત આપ્યા છે, આજથી 30 વર્ષ પહેલા સુરતમાં જે ધારાસભ્ય હતા, જે કોર્પોરેટર હતા, ધ્યાનથી સાંભળજો. આ સુરતમાં, આ વરાછામાં, આ કતારગામમાં, આ મોટા વરાછામાં કે આ મૈધરપુરામાં જે લોકો ભાજપના કોર્પોરેટર તમારા મતથી આજથી 30 વર્ષ પહેલા બન્યા,
25 વર્ષ પહેલા બન્યા, 20 વર્ષ પહેલા બન્યા, 15 વર્ષ પહેલા બન્યા. એની પાસે માલ વધુ છે કે તમારી પાસે માલ વધુ છે? હોય એવું કયો તો કેમેરામાં આવે, કોની પાસે માલ વધુ છે? તમે જેને મત આપ્યા એ માણસ તમારા કરતા આગળ નીકળી ગયો, તમે હીરા ઘસતા રહી ગયા, જિંદગી ઘસાઈ ગઈ ને બધું ઘસાઈ ગયું, પણ મેળ ન પડ્યો આપણો. તો એવો તો એને કયો ધંધો કર્યો જે આપણે ન કરી શક્યા? દોસ્તો, જાગવાનો સમય છે. વિસાવદર વિધાનસભાની જનતાએ ગુજરાતને એક નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે કે જનતા ધારે ને તો આવું થાય. આખી ભાજપની સરકાર ન્યા ઉતરી ગયેલી, મુખ્યમંત્રી ન્યા, ગૃહમંત્રી ન્યા, પાટીલ ન્યા, કૃષિ મંત્રી ન્યા, પાણી પુરવઠા મંત્રી ન્યા હતા. એટલા બધાય ન્યા આવી ગયા હતા ને શેરીએ ચડ્યા હતા, ઉભા રોડે ચડ્યા હતા, ગોપાલને મત ન દેતા. પણ જનતા ધારે, નાગરિકો ધારે તો એનું પરિણામ કેવું આવે ને ભાજપ વાળાના મોઢા જોવો ને તો ખબર પડી જાય કે આવું થાય. 3 મહિના થવા આવ્યા, 4 મહિના થવા આવ્યા, એકેયના મોઢા ઉપર સ્માઇલ નથી આવતી હજુ. અમિત શાહ વરાછા આટા મારીને જાય છે પણ કાન ભાંગે એમ નથી. હવે કાન બેઠી છે વરાછામાં અમિત શાહ. કોઈ ભાળ્યું છે એટલા વરોમાં? છેલ્લે એનું રાજસ્વી સન્માન કર્યું પાટીદાર આંદોલન તરફથી, થાળી ઉડાડીને સન્માન કર્યું. એ પછીનો આટા મારવા આવ્યો નતો, આ પછી આવ્યા. કાં આવ્યા? અને આવ્યા તા તો રત્ન કલાકારોની વેદના કાં નો સાંભળી? આવ્યા તા તો સાંભળતું જ આવતું ને કે હીરાના ધંધામાં શું હાલે છે. આ હીરાનો ધંધો આખી દુનિયાએ જોડાણેલો છે. દોસ્તો, અમે તો તમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમારે હાથમાં જગાડવો પડશે. અને ખાલી એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી. ખાલી હીરાના ધંધામાં મંદી આવી એટલા પૂરતી જ વાત હોત તો આ સભાનો કોઈ મતલબ જ નથી. આપણે 100 સમસ્યાઓથી ઘેરાયેલા માણસો છીએ. હીરાના ધંધામાં મંદી છે, સામે આપણા બાળકો ડ્રગ્સ ને દારૂના રવાડે ચડે એવી વ્યવસ્થા ભાજપે કરી છે. એક બાજુ કમાણીમાં કાંઈ નહીં, એક બાજુ છોકરાને લત ચડી ગઈ હોય તો ક્યાં જઈને આપણે રોવું? છે કોઈ ખભો કે જ્યાં માથું મૂકીને રોઈ શકીએ કે અમારા છોકરા ડ્રગ્સના રવાડે ચડ્યા? ભાજપના માણસો બેફામ ડ્રગ્સ વેચાવે છે, કરોડો રૂપિયાના હપ્તા કમલમ કાર્યાલય સુધી જાય છે. તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો પોલીસને ખબર પડી જાય છે. તો ડ્રગ્સ વેચે છે એ ખબર કેમ નથી પડતી? કેમ કે હપ્તા ઠેઠ ઉપર વધી જાય છે એટલે ખબર નથી પડતી. તમે અહીંયા ગાડી મૂકી હોય ડિવાઈડર પર ચડાવીને તો સિંઘમોને ખબર પડી જાય છે કે આ ગાડી નો પાર્કિંગમાં છે. પણ પાર્કિંગ જ ન હોય એવા ગેરકાયદેસરના બિલ્ડિંગ કોક બનાવીને વયું જાય છે. તેથી તમે ક્યાં જાઓ છો? કેમ નથી કહેતા કે ખોટા બિલ્ડિંગો બને છે? પાર્કિંગ વગરના ગેરકાયદેસરના કરોડો રૂપિયાના બાંધકામ થઈ જાય છે સુરતમાં. અધિકારી પૈસા ખાઈ જાય, ભાજપ વાળો પૈસા ખાઈ જાય, અને પછી એ બિલ્ડિંગમાં કોઈ દુકાન બને ને ત્યાં તમે 20 રૂપિયાની વિક્સની ટેબ્લેટ લેવા જાઓ ત્યારે તમારી ગાડી નો પાર્કિંગમાં પડી છે. એમ કે સિંઘમ ઉઠાવી જાય. તો કાકા તારામાં ઓકાત હોત તો ગેરકાયદેસર બાંધકામ થાતું જ રોકાઈ દીધું તો અમારી ગાડી ગેરકાયદેસર પાર્કિંગમાં નો આવે. તે દિવસે તમે પાર્કિંગ વગરના બિલ્ડિંગો બનાવવા દીધા. પૈસા કોર્પોરેટરો ભાજપના લઈ જાય, ધારાસભ્યો લઈ જાય, બિલ્ડિંગ બની જાય, પછી તમારી ગાડી કે નો પાર્કિંગમાં પડી, પૈસા દેવા પડશે. દોસ્તો, હું તો તમને વિનંતી કરું છું કે કેટલું સહન કરશું આપણે? એટલું બધું સહન કરવું જોઈએ નહીં. બહુ સહન કરી લીધું. આટલું તો હગા ભાઈનું સહન નથી કરતા આપણે. 40 વર્ષથી ભાજપની સરકાર લૂંટે છે. મારું તો એમ કેવું છે કે સરકાર કાંઈ નહીં તો આ ખાલી મિની બજાર, ચોકસી બજાર, મૈધરપુરા માર્કેટ અને જે કાંઈ હીરાના જે મોટા મોટા સેન્ટરો છે સુરતના, નંદુ ડોશીની વાડી, કતારગામ, ન્યા પાર્કિંગના નામે, હેલ્મેટના નામે ગાડીઓ ઉઠાવી ગયા. એમાંથી જે તોડ કર્યો ને એ રૂપિયા પાછા આપે ને તો રત્ન કલાકારોને સહાય પૂરી પડી જાય એમ છે. ખાલી ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા લૂંટી લીધા હશે આ છેલ્લા 3-4 વર્ષમાં. 1 ફૂટ પડ્યું બહાર હોય તો ઉપાડી જાય છે. 1 ફૂટ ખાલી પડ્યું બહાર હોય એટલે ઘચ લઈને ફોટો પાડે કે 1 ફૂટ પડ્યું બહાર હતું. અને આખું બિલ્ડિંગ ખોટું બન્યું એનું હું તો કે ન્યા અમારી ઓકાત નથી બાપા, મારી બૂઠા પાડ નાખે એમ છે. ગેરકાયદેસર બિલ્ડિંગ બન્યું, પાર્કિંગ નથી એમાં, તો કોઈ સિંઘમની ઓકાત નથી કે એને પૂછે કે બુલડોઝર લઈને પાડી દો. પણ તમારું 1 ફૂટ પડ્યું બહાર હશે તો સિંઘમો તમને મૂકશે નહીં ભાઈ. ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવો, આ તારી ફરજ. આ ફરજ છે જનતાને લૂંટવાની, જનતાનું શોષણ કરવાની, જનતા ઉપર તાનાશાહી કરવાની ફરજ. બદલાવા દો એકવાર ગૃહમંત્રી ફરજનું ભાન અમે કરાવશું તમને કેવી તમારી ફરજ છે.
અમે નથી જાણતા તમે કઈ ફરજ નિભાવો છો. ભાજપની દલાલી કરવાની ફરજ નિભાવો છો અને દલાલી કરતા રોકીએ તો એમ કે ફરજમાં રૂકાવટ. અમે તમને શીખવાડશું ફરજ કરતા કેમ ફરજ બજાવવા. એકવાર જનતા જાગે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે અમે ફરજનું ભાન કરાવશે દલાલોને. દોસ્તો, તમારા હાથમાં છે. અમે અમારી તાકાત જનતાની સામે મૂકી દીધી કે ભાઈ અમારામાં આ તાકાત છે. અમે અમારી નિયત જનતાની સામે મૂકેલી છે કે આમ આદમી પાર્ટીના નેતાની નિયત શું છે. અમે અમારી આવડત, અમારી સંયમ, અમારા નેતૃત્વની ક્ષમતા કેવી છે એ બધું તમારી સામે મૂક્યું છે. તમને એમ લાગે કે 24 કેરેટ હોનાનો આઈટમ છે તો એકવાર અમને આશીર્વાદ આપો, અમને કામ કરવાની તક આપો. દોસ્તો, આ સુરતમાં આમ આદમી પાર્ટી આવી એ પછી અનેક કામ થયા. પાણીના મીટર આવ્યા હતા. આપણી હિન્દુ પરંપરા, આપણી ભારતની સંસ્કૃતિ તો એ છે કે પાણીના પરબ બનાવીએ. પાણીના પરબ હોય, મફત પાણી, એમાં પાછું ફ્રીજ હોય અને કે ભાઈ પાણી પીવો. નામ લખ્યું હોય બા બાપુજીનું, 5 લાખનો મહિને ખર્ચો કરી નાખે. અહીંયા ખૂણા ઉપર હતું પેલા પરબ, આ લીમડા હેઠે મને સાંભળે છે. પાણીના તો માણા પરબ બનાવે અને ભાજપની સરકારની જોવો બુદ્ધિ જોવો. પાણીના મીટર આવ્યા. આમ આદમી પાર્ટીએ લડત ચલાવી ધર્મેશભાઈ, પાયલબેન, રાકેશભાઈના નેતૃત્વમાં અને હિનાઈ મેયરે આવીને વિડીયો બનાવીને કહેવું પડ્યું કે ભાઈ હવે અમે પાણીના બિલ છે એ માફ કરવા માંગીએ છીએ. દોસ્તો, આમ આદમી પાર્ટીએ સુરતની અંદર ઘણા સારા કામ કરી બતાવવાની તમારા આશીર્વાદથી શક્ય બન્યું. ટીપીની અંદર 40% લેખે જે જમીન કાપે છે એ બિલકુલ ગેરકાયદેસર રીતે કાપે છે. મેં મુખ્યમંત્રીને મોઢે મોઢ આંખમાં આંખ નાખીને કીધું કે આલ્યો કાયદાની ચોપડી, કઈ કલમ, કયો શબ્દ, કયા પાના પર લખ્યું છે કે 40% જમીન કાપજો. એનામાં એ કોઈ જવાબ આપવાની કોઈ ક્ષમતા નહોતી કે મને કહીએ કે હું આખી ચોપડી 10 વખત વાંચીને ગયો તો બતાવે કયા પાના પર લખ્યું 40% જમીન કાપી લેવી. કોઈ કાયદામાં નથી લખ્યું 40% જમીન કાપવાનું, છતાંય કાપે. ઈ પ્લોટ ભાજપના મળતિયાઓને મફતના ભાવે, પાણીના ભાવે વેચે. ઈ પ્લોટ ઉપર હાઈફાઈ કોમર્શિયલ બિલ્ડિંગ બને. એ બિલ્ડિંગની અંદર કરોડો રૂપિયાની દુકાનો વેચાય. ભાજપ વાળાને એના મળતિયા કમાય. જ્યારથી તમે બધાએ આમ આદમી પાર્ટીને મત આપ્યો, વિપક્ષની અંદર આમ આદમી પાર્ટી બેસાડી, અમને તકલીફો ઘણી પડી, જેલમાં જવું પડ્યું, માર ખાવો પડ્યો, પણ અમે આજે વટ સાથે, ગર્વ સાથે તમને કહી શકીએ કે અમે વિપક્ષમાં આવ્યા પછી એક પણ સરકારી પ્લોટ વેચાવા નથી દીધો. એક પણ પ્લોટ નહીં. વેચી જોવે કોનામાં હિંમત છે. અને અમે જાહેર કર્યું હતું કે જેને પ્લોટ લેવો હોય પાણીના ભાવે, સરકારી પ્લોટ, પોતાના જોખમે લેજો. અહીંયા એક ઈંટે પડવા નહીં દઈએ સરકારી પ્લોટ ઉપર. 40% જમીન કપાતના નામે સરકારી પ્લોટ વેચાવાનું કામ અમે બંધ કરાવ્યું સુરતમાં. તમે બધા કેવા સારું કર્યું કે ખરાબ? આજ આ વરાછાની હાલત જુઓ. ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા નથી, સરથાણાનું પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા સરથાણામાં નથી. શું કામ? ક્યાં ગઈ 40% જમીન? કપાત તો બધે કરી. લક્ષ્મણનગર, ઘનશ્યામનગર, નાના વરાછાની શું હાલત છે? 40% જમીન તો બધે કપાત કરી, પણ મળતિયા ખાઈ ગયા. પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગ નથી. જાઓ વરાછામાં, કાપોદ્રામાં, ક્યાં ગાડી મૂકશો? પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ નથી. એવી રીતે ખરાબ રીતે વહીવટ કરી અને લોકોને ચૂસી લેવામાં ભાજપે કાંઈ બાકી નથી રાખ્યું. દોસ્તો, અમે તમને હાથ જોડવા આવ્યા છે કે અમારી ચિંતા ન કરો તો કાંઈ નહીં, તમારી પોતાની અને તમારા બાળકોની ચિંતા કરતા હોય તો એકવાર હાવણો મારો ને ગંદકી ભાજપની સાફ કરો. દોસ્તો, અમે તો ટેવાઈ ગયા, અમે તો રીઢા થઈ ગયા. જેલમાં જઈને રીઢા થઈ ગયા. ભાજપની ગાળો ખાઈને રીઢા થઈ ગયા. કેટલાક લોકોના મેણા ખાઈને રીઢા થઈ ગયા. કદાચ અમને નહીં તક મળે તો અમને કઈ થઈ નથી જવાનું, પણ તમે વિચારો કે આવા ને આવા લોકો સરકારમાં આવશે તો આપણે ક્યાં જઈને મોઢું બતાવશું? અનેક લોકો મરવા વાકે જીવે છે અને સૌથી દુઃખ ભરી, કરુણા ભરી, ક્રૂરમાં ક્રૂર વાત સાંભળો. અનેક એવા કિસ્સા સુરતમાં બન્યા, રાજકોટમાં બન્યા કે હીરાનો ધંધો કરતા હતા, કમાણીમાં કાંઈ ન વધ્યું અને કમાણી ભાંગી પડી. માણસ ગુનાખોરીના રવાડે ચડ્યા. કોઈક દારૂ વેચવા માંડ્યું, કોઈ ડ્રગ્સની હેરાફેરી ચાલુ કરી. વાત સાચી બોલું છું કે ખોટી? 7-8 જણાએ આ પાડી, એનો ખૂબ ખૂબ આભાર. અનેક લોકોએ મજબૂરીવશ, લાચારીમાં પરિવારના પેટનો ખાડો પૂરવા માટે ડ્રગ્સ વેચવાના ધંધે ચડવું પડ્યું.
અને પહેલી કે બીજી ટ્રીપ મારીને પોલીસ પકડી ગયા, હવે 2-5 વર્ષ સુધી જેલમાંથી છૂટશે નહીં. એનો તો પરિવાર બરબાદ થઈ ગયો 15,000ની કમાણી માટેથી. આ પીડા કોણ સાંભળશે? આ વેદના કોણ સમજશે ગુજરાતની ભાજપની સરકારમાં? તમે વિચારો કે જો આપણી નજર સામે આ બનતું હોય ને આપણે કાંઈ ન કરીએ ને તો પાપ આપણને એટલું લાગવાનું છે. મહાભારતની અંદર માતા દ્રૌપદીજીના ચીરહરણ કરવામાં આવતું હતું. એ સભામાં જે મૂંગા બેઠા બેઠા તમાશો જોતા હતા ને, પાપ એને લાગ્યું હતું ને એ અર્જુનના બાણે વિંધાણા ને બેમત મર્યા હતા. દોસ્તો, ચીર દુશાસને ઉતાર્યા, પણ જે મૂંગા ચૂપચાપ જોઈ રહ્યા હતા, સજા એને મળી. આજ ગુજરાતનો નાનો માણસ રીબાય છે, ગુજરાતનો લાચાર માણસ પીડાય છે, લાચારીમાં ક્રાઇમ કરવો પડે છે, બહેનો દીકરીઓના શોષણ થઈ રહ્યા છે ઘર ચલાવવા માટે. અને એવા લાચાર સમાજની વારે આવવાના બદલે ભાજપના હોય કે જે હોય નેતાઓ તમાશો જોઈ રહ્યા છે ને, ઇતિહાસ એનો હિસાબ બહુ સારી રીતે કરશે, સજા એને ઇતિહાસ આપશે. દોસ્તો, આપણે કોઈ લાચાર માણસની લાચારી ઉપર હસી ન શકીએ. સુરતના છાપામાં મેં વાંચ્યું, પતિ પત્ની બે દારૂ વેચતા પકડાણા. પછી છાપામાં આવ્યું કે હીરાના ધંધામાં મંદી આવી, એટલે લાચારી વચ્ચે એને નક્કી કર્યું કે થોડોક દારૂ વેચીએ તો 2 પૈસા રળાય. એ કઈ પરિસ્થિતિમાં માણસ જીવતો હશે તમે વિચારો. આમ આદમી પાર્ટી મહત્વની નથી, ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી, કેજરીવાલ કે મનોજ સોરઠિયા કોઈ મહત્વના નથી, પણ સમાજ તો મહત્વનો છે ને. સમાજની આવનારી પેઢીના બાળકો મહત્વના છે. અને આવનારી પેઢીના બાળકો આ શું જોઈ રહ્યા છે કે મારા બાપે દારૂ વેચવું પડે છે ઘર ચલાવવા માટે? આવનારી પેઢીના બાળકોને આપણે શું બતાવી રહ્યા છીએ કે મારા માએ ડ્રગ્સ વેચવા જવું પડે? હર્ષ સંઘવી અને CR પાટીલને સહેજે શરમ આવતી હોય ને તો ઊંડો ખાડો ગોતી લેવો જોઈએ. ગુજરાતની આ પરિસ્થિતિ ગુજરાત કે તમારા રાજમાં 13,500 રૂપિયા માટે કેટલા કાગળ ભરવા પડે છે અને શાળા દબાણ કરે. દોસ્તો, કહેવા બેસીએ તો કહેવાનો કોઈ પાર નથી. અનેક પરિવારો એવા સુરતમાં છે જેને હું ઓળખું છું કે વયું તો જાવું છે ગામડે, પણ ત્યાં જઈને કરવું હું નથી રહેવું ભાઈ. અહીંયા હાકડાસમાં ટ્રાફિક હોર્ન વાગ્યા કરે, પાર્કિંગની જગ્યા નહીં, રોજ જાગીને ગાડી મૂકવાના ડખા, સવારમાં લાઈનો લેવાની, દૂધની કોથળી લેવાની લાઈનો લાગે. બધું જીવનથી થાકેલો માણસ પાછો વહી જવા માંગે છે, પણ આ ભાજપની સરકારે પાછા જવાના રસ્તા ખુલ્લા નથી રહેવા દીધા. રસ્તાઓ બંધ થઈ ગયા છે પાછા વળવાના. એ લાચારી કેવી છે તમે વિચારો કે જાવું છે બાપ દાદાના ગામમાં, જ્યાં બાળપણ ગયું ત્યાં જઈને રહેવું છે. 2 પૈસા ઓછા મળે તો વાંધો નહીં, પણ હખે રહેવું છે. પણ રસ્તા ખુલ્લા નથી રહ્યા. મારી વાત સાચી છે કે ખોટી? દોસ્તો, આ વેદનાને કોણ સમજશે? કોઈ પાર્ટી નહીં, કોઈ નેતા નહીં. તમારે પોતે જ આ વેદનાને સમજવી પડશે ને. તમારો આત્મા જેથી જાગશે તેથી આ વેદના નહીં રહે. વેદના ગાયબ થઈ ગઈ છે. તમારો આત્મા જગાડો, મનને પૂછો કે આ પરિસ્થિતિ વ્યાજબી છે કે ગેરવ્યાજબી. દોસ્તો, આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ખૂબ તાકાતથી ઉભરી આવી છે અને એ બદલ હું વિસાવદર વિધાનસભાના સૌ નાગરિકો, સૌ ભાઈઓ બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એમણે અમને ઓક્સિજન આપવાનું કામ કર્યું છે. એમણે અમને તાકાત આપી, એમણે અમને હિંમત આપી, એમણે ગુજરાતની જનતાને સંદેશ આપ્યો કે ભાઈ આ કરો, વિસાવદર વાળી કરો તો જ કંઈક દી વળશે, નહીતર હવે નકરું કામ કરે મેળ નથી પડવાનો. દોસ્તો, અનેક એવા પરિવારો છે MYSY યોજનામાં લોનો લીધી છે. મને હમણાં 2-3 વ્યક્તિ મળ્યા, 7-12માં નોંધ આવી ગઈ. છોકરાને ભણાવવા માટે 35-40 લાખની લોન, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એની અંતર્ગત લોન લીધી 15 લાખની. આવું સાચું બોલું છું ખોટું? આવું થાય છે કે નહીં? 15 લાખ રૂપિયાની લોન લીધી ભણાવવા માટે. મને ભાજપનો એક નેતા જો ગુજરાતમાંથી બતાવો કે જેણે એના છોકરા ભણાવવા 15 લાખની લોન લીધી હોય તો એ ભાજપ વાળા કેમ કરવા આપણે તૈયાર છીએ. ભાજપના નેતાઓએ લોન નથી લેવી પડતી, એના છોકરા ભણાવવા લોન નહીં. તમારે તો દવાખાનાની સારવાર લેવી હોય તો ઓલા અત્યારે તો ક્રેડિટ લેવાનું ચાલુ થયું છે ફાઇલ ઉપર. 1 લાખ રૂપિયાનું દવાખાનું આપે ને ત્યાં ઘરેણા મૂકી દેવા પડે, દસ્તાવેજ મૂકી દેવો પડે, ફાઇલ વાળું મકાન હોય તો ફાઇલ આપી દેવી પડે. અને જેને આપી હોય ને એ કઈ હારા માણા ન હોય, હલકટ ગુંડા ટાઈપના વ્યાજખોરો હોય, નહીં તો પછી પાછું આવી રહ્યું ભગવાનની દયાથી. દોસ્તો, કઈ પીડાની વાત કરીએ ને કઈ પીડાની ન કરીએ, પણ આ પીડા
એનો રસ્તો હું, એનું સોલ્યુશન હું? એનું સોલ્યુશન એક જ છે કે તમારા આત્માને પૂછો કે આનો રસ્તો મારી પાસે છે, એ મેં કોઈ દિવસ વાપર્યો? આ બધી જ પીડાનો રસ્તો તમારી આંગળી ઉપર છે. જે બટન દબાવો, દુખી થવાનું દબાવો, દુખી થવાનું, સુખી થવાનું દબાવો, સુખી થશો. આપણે ઈવીએમ માં 2 બટન હંમેશા હોય છે, દુખી થવાનું, સુખી થવાનું. આપણે જે બટન દબાવશું એવું થશે. કોઈ પાર્ટી, કોઈ નેતા, એને કાંઈ ફરક નથી પડી જવાનો. હું હારી ગયો કતારગામમાંથી, પણ હું ક્યાં દવા પી ગયો? પણ ભાજપ જીતી ગઈ ને એમાં 50 રત્ન કલાકારોએ દવા પીવી પડી. બેરોજગારી વધી, વ્યવસ્થામાં ખામી ઊભી થઈ. ગોપાલભાઈ તો એ જીવે છે. નેતા નહીં મરી જાય, આપણા દિવસો ખરાબ આવશે દોસ્તો. ને એટલે અમે તમને વિનંતી કરવા આવ્યા છે કે થોડુંક બધા વિચારે. અમારા માટે નહીં તો કાંઈ નહીં, તમારા પોતાના માટે વિચારો. આજ પોલીસ સ્ટેશનની હાલત શું છે કે તમારી ગાડી બહાર પડી છે તો લઈ જાય છે, હેલ્મેટ વગરના લઈ જાય છે. પણ અહીંયા બજારની અંદર બેસીને સારી રીતે ઈમાનદારીથી વેપાર કરતા વેપારીનું કોઈક પડીકું લઈને બૂચ મારીને વહી જાય તો કોઈ એફઆઈઆર લખવા તૈયાર છે? અરજી આપી દો, નિવેદન લખાવા આવો, લાભેશ્વર ચોકી પર આવજો, ગરુડેશ્વર ચોકી પર આવજો, રામેશ્વર ચોકી, ચોકી ટુ ચોકી આટા મારો. નો માલ આવે, નો મટીરિયલ આવે, નો પૈસા આવે, અને ઇજ્જત આબરૂ આપણી હું? દોસ્તો, આ કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ? હીરા આપણા, મહેનત આપણી, રોકાણ આપણું, જોખમ આપણું. સરકાર અમથી કઈ નથી દેતી, હતું એ લઈ ગયા તો પાછું કોણ અપાવે? દોસ્તો, આ બધી જ પરિસ્થિતિ તમે નહીં વિચારો તો કોણ વિચારશે? અમે તો કહીએ છીએ, અમારા પાયલબેન ને પુણા પોલીસના પોલીસવાળા ચિંગમ મેડમે માર્યા. એ ચિંગમ મેડમને અમે લોટાનો મેડલ આપશું અમારી સરકાર આવશે ત્યારે. જાતું જેણે અમને કાંઈ પણ આપ્યું છે એનું અમે બાકી નહીં રાખીએ અને અમે પાછું આપશું. અમે કઈ એવા માણસો નથી કોઈનું રાખી લઈએ. એને અમને ઠીકો માર્યો છે તો અમે એને લોઢાનો મેડલ આપશું. કોઈનું નથી રાખી લેવું. તમે અમને મત આપશો તો તમારા છોકરા માટે શાળા આપશું. કોઈ પોલીસ વાળો ભાજપની દલાલી કરશે તો એને લોઢાના મેડલ આપશું. કોઈ અમને આશીર્વાદ આપશે તો અમે એને પગે લાગશું. જે જેવું આપશે એવું અમે હામું આપશું અને એ અમારી જવાબદારી છે આપવાની. આ લોકો લડે છે, સંઘર્ષ કરે છે. હું બનાવી લીધું? એટલે તમારા બધાના આશીર્વાદ મળે અમારી આ ટીમને, એવી હું આશા રાખું છું. કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ પૈસા લઈને ભાજપ વાળા આવશે. સોસાયટીની વાડીમાં જમણવાર, સોસાયટીની વાડીમાં તમને આ કરાવી દઉં, ડીજે લઈ લઉં, પતરા નખાઈ દઉં, તમારી સોસાયટીમાં આ અપાઈ દઉં, તે અપાઈ દઉં. આવશે બધું, લઈ લેજો, તમારું જ છે. પણ આ વખતે થોડુંક અમારું તે થોડુંક તમે આમ ઉપર મોટું સીલ મારજો ભાઈ. ગઈ વખતે 27 પટ્ટી મારી હતી, આ વખતે કઈક 65-70 પટ્ટી મારો, એવી બધાને હું વિનંતી કરું છું. થોડુંક ઉપરથી સીલ મારો. વાત સાચી છે ને? આ વખતે સીલ ઊંચેથી મારો. અમે બેઠા છીએ, પછી કોણ છે પાટીલ ને કોણ છે ગોપાલભાઈ ઇટાલી, અમે જોઈ લઈએ છીએ કેમ થાય છે. લૂંટી લીધું ગુજરાત. દોસ્તો, મેં મારી વ્યથા કીધી, મેં મારી વેદના કીધી. અમે લડીએ છીએ, અમે બધું જ કીધું. પણ એક વાત દિલમાંથી કહેવી છે કે આ બધા અહીંયા જે સંઘર્ષ કરે છે એ બધા લોકો બહુ નાના પરિવારના માણસો છે. પહેલી વખત રાજકારણનું પગથિયું ચડ્યા છે બધા જ. આમાં કોઈ બીજી વાર વાળા લગભગ અહીં ઉપર બેઠા એમાંથી એકઈ નથી. આ બધા ક્યાંથી આવ્યા? આ બધા અમારા મહેન્દ્રભાઈ નાવડિયા હીરાનો ધંધો કરતા અહીંયા તો તમે ઓળખો છો. રામભાઈ દડુક આર્કિટેક્ચરલ એન્જિનિયર છે. રાકેશભાઈ હીરપરા ફાર્માસિસ્ટ છે. મનોજભાઈ ફાર્માસિસ્ટ છે. હું વકીલ છું. ધર્મેશભાઈ સાયકલનો સ્ટોર ચલાવતા. રજનીભાઈ સોફ્ટવેર એન્જિનિયર છે. આ બધા બહેનો બેઠા, બધાનો પરિચય. મહેશભાઈ છે, મિકેનિકલ એન્જિનિયર છે. બધા જ લોકો પોતાના ધંધામાં. તુલસીભાઈ લાલૈયા ફાર્માસિસ્ટ છે. આવું હારું ભણી ગણીને નોકરીએ ચડેલા, 2 પૈસા રળીને શાંતિથી જીવતા બધા માણસો છે. હારું હાલતું બધાનું કમાણીમાં, કોઈનું મોડું નહોતું. પણ ધીમે ધીમે પહેલા માણસને એવું લાગ્યું કે આ ખોટું થાય છે, મારે બોલવું પડશે. પહેલાને જોઈને બીજાને એમ લાગ્યું કે વાત તમારી સાચી છે, હું તમારી ભેગો. બીજાને જોઈને ત્રીજાને લાગ્યું, ત્રીજાને જોઈને ચોથાને લાગ્યું, ચોથાને જોઈને પાંચમાને લાગ્યું, ના સ્ટેજ ભરાઈ ગયું. હંધાઈને એમ લાગવા માંડ્યું કે ભાઈ ખાલી રળવામાં ધ્યાન આપે મેળ નહીં પડે. આ ભાજપ વાળા ઉપર થોડુંક ધ્યાન આપવું પડશે, નકર રળેલું વધવા નહીં દે. આ બધા આવ્યા, બહાર આવ્યા, નાના ઘરના માણસો, ગરીબ માણસો. અમારી પાસે કોઈ માલ મૂડી નથી, અમે એવા ખોટા ધંધા નથી કર્યા પૈસા વાળા થઈ જાય. પણ આ બધા નાના માણસો જે બહાર આવ્યા છે ને, એ તમારા મોટા માણસોના આશીર્વાદની લાલચ રાખે છે, અપેક્ષા રાખે છે કે આ બધા મોટા માણસો અમને આશીર્વાદ આપશે. એવી અમારી આશા તમારા બધા પાસે છે.
તમે અમને આશીર્વાદ આપશો કે નહીં આપો? આ અંદર ઉભા આ બધા નાના છોકરા તમારા છે, સંઘર્ષ કરે છે, એ તમારા આશીર્વાદની રાહ જોઈને બેઠા છે, ખૂબ મહેનત કરે છે, કોઈનાથી ડરતા નથી, ખોટું કરતા નથી અને ખોટું ચલાવતા નથી. એવા માણસોને આશીર્વાદ આપો એવી વિનંતી સાથે રત્ન કલાકારોના અધિકાર માટે યોજાયેલી આ સભામાં ઉપસ્થિત રહેલા સૌ રત્ન કલાકાર ભાઈઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે જે લોકોએ અમને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સાથ સહકાર આપ્યો એ બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું. સૌને મારા નમસ્કાર. ખાસ આપણી વચ્ચે એવા જ આમ તો વિકલાંગ છે પરંતુ એમની લાગણી ખૂબ હતી અને વિશેષ ગોપાલભાઈને મળવા માંગે છે. સૌ સાથીઓને વિનંતી પોતાનું ત્યાં સ્થાન જાળવી રાખશો. ભારત માતા કી. મારું ગામ આલતણા તાલુકાનું હળવદ ગામ છે. હવે હું આજે ગોપાલભાઈએ વાત કરી કે ભાઈ તમે શેરીએ ગ્રુપમાં બધે ચડાવી દો અને તમને સારા પૈસા આપવા ભાજપ વાળા આવશે. આ મારા પોતાનો હું તમને પરિચય બતાવું છું કે હું આજે 15 વર્ષ પહેલા તાલુકા પંચાયત અપક્ષ લડ્યો હતો. તેથી ભાજપ વાળા મને 5 લાખ રૂપિયાની ઓફર કરી હતી કે તમે હટી જાઓ. છતાંય મેં એવું એલખોલ કહી દીધું હતું કે ભાઈ ખાનગી કરે, ખાનગી બાપના હોય આજ પછી મહેરબાની કરી મને કોઈ કહેવા આવતા નહીં. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. આજની આ જનસભાને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આપ સૌએ પોતાનો કિંમતી સમય આપી અત્યારે ઉપસ્થિત રહ્યા એ બદલ આમ આદમી પાર્ટી સુરત પરિવાર વતી આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર.